જિલ્લા પંચાયત ખાતે સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગના કર્મચારીઓના પગારમાં થતી ચોરીને અટકાવવા માટે રજૂઆત કરાઈ। ગુજરાત જનતા જાગૃત મંચ દ્વારા જિલ્લા પંચાયત ખાતે સરકારી દવાખાનાઓમાં આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં થતી ચોરી અટકાવવા તેમજ સરકારી નાણાંનો દુરુપયોગ બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ અર્થે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીની સેવા આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે લેવામાં આવે છે અને આ એજન્સીઓ વર્ષોથી કર્મચારીઓના પગારમાં ચોરીઓ કરી રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચોરીઓ અટકાવવા માટે એસ્ક્રો એકાઉન્ટથી પગાર કરવાનું નક્કી કર્યું છે। એમ છતાં પણ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં હજુ પણ ચોરીઓ થઈ રહી છે। ત્યારે આ તમામ કર્મચારીના રજા પગારમાં થતી ચોરીઓ બંધ કરાવવા અને આ કૌભાંડમાં ચોરીઓમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એમને જેલ ભેગા કરવા માટે આજે કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં આશરે કેટલા કર્મચારીઓ છે અને ભાવનગર જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડિસ્ટ્રિક્ટ સ્ટેટ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો થઈને કુલ 700 થી 750 આઉટસોર્સિંગ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે। પગાર બાબતને લઈ અને કર્મચારીઓ કેવી રીતે આ કૌભાંડ કરી રહ્યા છે? નિયમ અનુસાર, સરકારના નીતિ નિયમો અનુસાર સ્પેશિયલ પગાર, રજા પગાર, બોનસ દર મહિને પગારની સાથે કર્મચારીને ચૂકવી દેવાનો હોય છે। પરંતુ એજન્સીઓની સાંઠગાંઠથી અધિકારીઓ આ પગાર, રજા પગાર જે છે કર્મચારીને ચૂકવવાની જગ્યાએ હજુ પણ એજન્સીઓને જમા કરાવી રહ્યા છે। આમ એજન્સીઓને આ જે ચૂકવણા થાય છે એમાં અધિકારીઓની કાઉન્ટર સહી હોય। આ તમામ કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી પણ સમજી શકાય। આ બાબતે પોલીસ ફરિયાદ તમે કરવા માંગ કરી છે, શું કહેશો? આ બાબતે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ બંને ટેન્ડર અધિકારીઓ છે અને એમની અધ્યક્ષતામાં ટેન્ડરો થયા છે। ત્યારે તમામ કર્મચારીને નિયમ અનુસાર ચૂકવણા થાય એ જોવાની જવાબદારી ટેન્ડર અધિકારી તરીકે ડીડીઓ અને કલેક્ટર સાહેબની છે। ત્યારે સરકારી નાણાંનો જો કોઈ અધિકારીઓ દુરુપયોગ કરે તો એમને પર પોલીસ ફરિયાદ કરી સત્તા આ બંને અધિકારીઓ પાસે છે। આઉટસોર્સ કર્મચારી તરીકે, આઉટસોર્સ એજન્સી તરીકે અલ્ટ્રા મોડર્ન એજન્સીને ઓર્ડર રાજ્ય સરકારમાંથી જેમ ઉપર બધી કાર્યવાહી કરીને આપવામાં આવેલી હતી। અમારા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર આશરે 400 જેટલા આઉટસોર્સ એજન્સીના કર્મચારી તરીકે કામગીરી કરે છે। સરકારશ્રીમાંથી જે કંઈ એક્સેલ શીટ મળ્યા હતા કે કયા પ્રમાણે પગાર ચૂકવવાનું એ પ્રમાણેની કામગીરી તાલુકા કક્ષાએથી અને સીએસસીના અધિક્ષક કચેરી તરફથી કરવામાં આવે છે। તેમ છતાં જે કંઈ રજૂઆત મળી છે કે લીવ ઓન કેસનું ચૂકવણું કરવામાં આવતું નથી, એના માટે કમિટીની પણ રચના કરી છે। મિટિંગની અમે તારીખ માંગી છે। એમાં ફાઇનલ કરીને જે કંઈ પૈસા બાકી હશે એ આઉટસોર્સ એજન્સીને સૂચના આપવામાં આવશે અને બધાનો પગાર જે કંઈ બાકી હશે ચૂકવવાનું કાર્યવાહી કરવામાં આવશે।